જય મહાદેવ હર. વાત આ જે કરું છું એ બાપા કલ્પિત છે. જય મહાદેવ હર. જય ભોલેનાથ. એક જવાન બધી ખરીદી કરવા ગયો બાજુના ગામમાં. એના ભાઈના લગ્ન ખરીદી કરવા ગયો તો વરદાની બધી સામગ્રી લેવા ગયો તો એ પેલા ડિસ્કો લેટ અહીં કોટે મેકતા પીછી અહીં ફોડતા સોણી પહેરતા કોટ પહેરતા માથે સાફો બાંધતા આ બધું સમય પહેલાં હતો બાપા. હવે બધું બદલી ગયું. હવે એટલે બેન બાજા વગાડે એવું બધું પહેરી લે ત્યાં રેડીમેડમાં મળે ને પાછા દઈ આવે ભાડે લાવે. અને પહેલાં તો રાજા એટલે રાજા જેવો વરરાજ જુઓ. વરરાજોમાં કંઈ ઘટે જ નહીં. આવું બધું વરરાજો એટલે રાજા સાહેબની જે પહેરસ પહેરતા ને એવો જ પહેરતા હતા. પછી બધી સામગ્રી ખરીદી. છોકરો હાલ્યો હતો સર. અત્તર લીધું, પછી 50-100 ગ્રામ 250 ગ્રામ એટલે ધાણા લીધા, પછી વરિયાળી લીધી, પછી અમુક વસ્તુ જે વરદાને કપૂરના તેલ જે બધું એને આંખમાં આંજવાનું આવે ને એ બધું જે ગોયરું આ બધું જે ઘણી વસ્તુ આવે છે બાપા એ બધી વસ્તુ લીધી. આણે બીડીના પેકેટ બિસ્ટોના લીધા. પછી બીડી બીજી સાદી હાથ વળાય ઘણી જાતની આવે બીડી લીધા કે 500-1000 બીડી લીધી. ઠેલો ભરીને આવતો હતો છોકરો બાજુના ગામડામાં પડખે શહેર અને 2-3 કિલોમીટર ગામડું એનું આઘું આમ. અને ભાઈ હાલ્યો જાય. ધોમ તડક્યો તો પેલો 11:30 વાગેલા. હાલતો ભાઈ એક જવાન રસ્તામાં મળ્યો. થોડો કાલી ગયો. જવાન સાઈડમાં બેઠો તો રોડના કાંઠે. હે રૂપના અંબાર જેવો ભાઈ, ધોળો હોબાણ જેવો, 5 ફૂટ પૂરો. એ જવાન ક્યાં જશો? એ કે ઘરે જાઓ ભાઈ. ઘરે જશો? એ કે હા. બીડી આપની મને. એ કે સારું બીડી આપું. હું પીતો નથી પણ હું લઈ મારા ભાઈનું લગ્ન છે એટલે મેં લીધી છે એટલે એમાં તમને હું આપું. મને તોડી નાખ્યું. તોડીને એમાં એક બીડી કાઢી અને આપી. એ લાઈ જગવાનું તો બાકીના પથડા હતા. ઓલા પાસે કાંઈ હતું નહીં. પછી જગવી દીધી બીડીને પીધી. એ કે હજી પિસ્ટોલ લાવી. પાછી બીજી પિસ્ટોલ આપી એને. સાદી બીડી પી ગયો. પાછી ઉપરાબર પાછી પિસ્ટોલ માગી. પિસ્ટોલ પી ગયો. પછી કે હવે તું મને અત્તરની બાટલી ત્યાં લીધી ને એ મને આપી દે. અત્તરની બાટલી ત્યાં લીધી એ મને આપી દે એમ કીધું ને ઓલાએ પાડી ના. એ કે મારા ભાઈના છે લગ્ન, મેં એની હાટું લીધી છે એટલે બાટલી હું તમને નહીં આપી શકું. તમારે બીડીનું પેકેટ જોતું હોય તો આખું આપી દો પિસ્ટોલ, પણ આ રહેવા જોઈએ તો નહીં, મારે અત્યારે જ જોવે છે. નો ભાઈ સમજાય એકબીજા. ઓલો કે દઉં નહીં, ઓલો કે હું લીધા ઘર રહું નહીં. અને ભાઈ બે બાધી પીડ્યા તો બાંધવા વાળા બાંધ્યા. પછી ઓલાને જે છોકરો ખરીદી કરીને જતો હતો ને એ 2-4 વાર તો ઓલાને પાડી જ દીધો. હું છોકરી કરીને નાખ્યો બેઠો, હું છોકરી કરીને નાખ્યો. થાકી ગયો બેચારો એની યારે બળ કરી. પછી ઓલો મળ્યો નાખવા ફટાફટ. પછી એને ખ્યાલ પડી ગઈ કે આ કોઈ માણા નથી, આ ગમે વ્યક્તિ છે. માણામાં એટલી બધી તાકાત ન હોય. પછી ખબર પડી ગઈ કે આ જીનત જ હોય એમ, બાકી એની સિવાય કોઈ આવી તાકાત ન કરી શકે. કારણ કે 4-5 વાર જાણી જોઈને એટલો પડી ગયો એટલે પછી માણામાં તો કેટલીક તાકાત હોય. એની તાકાત હોય ત્યાં સુધી એને દબાવી નાખી. પછી આ એ થાકે ને બાપા ઉરબળ કરી. પછી ઓલો તો કંઈ થાકે નહીં, જાણી જોઈને પીડ્યો. શક્તિ આમાં કમજોર થવા માંડી, થોડીક શક્તિ ઘટી એટલે થાકી ગયો. પછી ઓલો વીડિયો લેવા અને 2-4 વાર નાખ્યો હેઠો તે હાવ લોચપત થઈ ગયો ને. પછી આમ કરી જીરા નાખવા ગયો ને વાંકો વળી વાળ પકડી લીધા એટલે વાંકો જીના તરી ગયો. ઓલો વેચી ગયો ઊભો, વાળ મીકે નહીં. કડમારી શરીર કાઢી વાળ કાપી નાખ્યા અને ઓલો જીનાત પગલે પડી ગયો. મને વાળ મારા આપી દે. હવે ન આપું, હું તને વાળ થોડું આપું હવે. એ કે મને વાળ આપી દે ભાઈ એમ કેરીમાં તો. એ કે ન આપું. એ તો ભાઈ ઘેરે પડ્યો
તો ઓલો વાવ ઘેરે આવ્યો, કોઈ ભાળે નહીં, આ એક જ ભાળે. જીનાતને એક જ આ વ્યક્તિ ભાળે, કારણ કે એની વાળ એના હાથમાં આવી જાય, લટ કાપી દીધી એની. પછી નવીરો તો રખાય નહીં એને. જીનાત એને કાંઈક કામ દેવું પડે. કીધું કે ભાઈ આ ગામ આખો ફરતો કોટ વાળી દે, સવાર થાય ત્યાં કોટ બાંધી દે, ગામ આખામાં કોટ બાંધી દીધો ફરતો. પછી કે આ બધી ખેતર ખેડી નાખ, બધાનું ખાલી પીડા ગઢણ બધું મેળ ખેડવા. એ સવાર જોત બધું ખેડી નાખ્યું, રાતનું જ કામ કરે. અને તમામ કામ ખૂટી ગયું. પછી આ ઢીલો પીડ્યો કે હવે મારે આને શું કામ શીખવું, નવીરો રખાય નહીં, કામ જોવે એને કંઈક. પછી ફળિયામાં વાહડો પડ્યો મોટો જબરો. એ તો શરીરને ઉતર કરે છે. શરીરને ઉતર કરવાનું કીધું, ભાઈ થાકી ગયો, સડી ઉતરીને થાકી ગયો, હાવ લોચપત થઈ ગયો. ગામ આખામ બધાને ખેડી નાખ્યું. પછી કવા અમુક ગાળવાના કીધા, કવા ગાળી નાખ્યા, પાટકળિયા કરી નાખ્યા, બધું કામ કરી નાખ્યું. પણ તું મને વાળ આપી દે એમ. એ કે વાળ ન આપું. પછી એક દિન સમયે એ ભાઈને બહાર ગામ જવાનું થયું. પછી એ વાળ પેટી ખોલીને ડબ્બો હતો મોટો ડબરો, એમાં વાળ નાખીને અને પેટીને તળીએ મેકી દીધો ડબ્બો. તાળું મારીને સેવાઈ ખિસ્સામાં નાખીને કે હું જાઉં છું ગામ. જીનાતને ખબર કે ભાઈ ગામ ગયો છે, મોકો ખરેખરો છે છટકવાનો. ભાઈ ગામ ગયો. પછી સમય લાગે તો ખરો ને ભાઈ, ઘડીકમાં થોડો ઘેર આવી કે બહાર ગામ ગયો એટલે રાત્રે થાય કે સવારે જ હોય તો સાંજે આવે. પછી રૂપ લીધું એ ભાઈનું રૂપ લઈને ઘેરે આવ્યો. મેં તમને સાવી આપી, એ આપો ને એ કે એને ભાભીને કે, ભાભીને સાવી દેતો ગયો. સાવી આપી એને થોડી ખબર હોય કે તમે તો જાથાને આગળ કેમ એ કે પાછા મને એમ થયું કે હવે આજ નથી જાવ, કાલ જાય એમ. હવે આતા ખોટા બાના કાઢી નાખ્યા જીનાતે. બોલો તો જો જ છે ગામ, આવ્યો જ નથી જો. પણ આને એનું રૂપ લઈને અને સાવી માગી દીધી ભાઈ. સાવી એની ભાભીએ આપી દીધી. પેટીનો પટારો ખોલ્યો, તળિયે ડબ્બો કાઢ્યો અને વાળ લઈ લીધા એને ડબ્બો ખોલી અને અલગ થઈ ગયો બાપા. આ બધી કલ્પિત વાર્તા છે બાપા, સત્ય ઘટના નથી. જય ભોલેનાથ, જય મહાદેવ હર. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બાપા. જય ભોલેનાથ.